નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 11, પ્રકરણ 3, મધ્યવર્તી સ્થિતિના માપો. આજના વિડીયોમાં આપણે આજે સતત આવૃત્તિ વિતરણના દાખલાનો અભ્યાસ કરવાનો છે. જો ઉદાહરણ નંબર 22, પેજ નંબર 87 ઉપર રકમ વાંચું છું, એમાં ધ્યાન આપો. એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાની માહિતી નીચે મુજબ છે. ચેકની સંખ્યા એટલે આપણને વર્ગ આપ્યા છે. શું આપ્યા છે? વર્ગ. 0 થી 39, 40 થી 79, 80 થી 119, 120 થી 159, 160 થી 199. આવૃત્તિ એને નામ આપશું આપણે F2, 14, 23, 7 અને 4. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ છે એ અનિવારક છે. કેમ ખબર પડે? તો જો આ બે સરખા નથી. જો નથી ને, એટલે આપેલા વર્ગને આપણે નિવારકમાં રૂપાંતર કરવા પડશે. સંચય આવૃત્તિ તૈયાર કરીને નામ આપી CF. 2 ના 2, 2 ને 14, 16, 16 ને 23, 39, 39 ને 7, 46, 46 ને 4, 50. એન આવશે 50. આપણે રકમમાં મધ્ય શોધવાનું કીધું. જ્યારે દાખલામાં વર્ગ અનિવારક આપેલા હોય તો એનું નિવારકમાં તમારે રૂપાંતર કરવું પડશે. બીજું, અહીં તમારે મધ્યક માટે 2 સૂત્ર મૂકવા પડશે. પહેલો આવશે મધ્યસ્થ વર્ગ. ખાસ સમજો, મધ્યસ્થ વર્ગનું સૂત્ર થશે n/2 મી સંખ્યા. અમે આગળના વિડીયોમાં સમજાવી દીધું છે. CFમાં જોતા તેની સામેનો વર્ગ. n કેટલા આપ્યા? તો કે 50. 50 ભાગ્યા 2, 25. જો વિદ્યાર્થી મિત્રો 25 કેમાં સમાય છે? જો 2માં આવે તો કે ના, 16માં આવે તો કે ના, 39માં આવે તો કે હા. એટલે તમારો મધ્યસ્થ વર્ગ થશે 39ની સામે 80 થી 119. પણ આપેલો વર્ગ અનિવારક છે એટલે નિવારકમાં રૂપાંતર કરેલામાંથી 0.5 બાદ કરી દઉં. એટલે 79.5 થી આમાં 0.5 ઉમેરી દઉં, 119.5. હવે કિંમત કેવી રીતે મૂકવાની છે એ ખાસ કહું છું. જે 16 આપ્યા છે, કેટલા આપ્યા છે? 16. એને હું નામ આપીશ CF. આપ્યા છે ને એનું નામ આપીશ CF. 23 આપ્યા છે ને એનું નામ આપીશ F. જો બીજું સૂત્ર મૂકીએ આપણે મધ્યસ્થનું. M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે જે વર્ગ મેળવનું અધો સીમા બિંદુ 79.5 પ્લસ n/2 એ ભાગાકાર કરતા જે કિંમત આવી તે 25. CF આપણે આગળ જોઈએ 16, F 23, C એટલે વર્ગ લંબાઈ, આ બે વચ્ચેનો તફાવત. 25 n/2 આવશે 40. 79.5 એમને 25માંથી 16 બાદ કરી 9 છેદમાં 23. 79.5 ના 79.5 એમને 9 ગુણ્યા 40 ભાગ્યા 23 કરો, 15.65 22 એટલે 65 લખી નાખશું. બેયનો સરવાળો કરી 95.15. આ તમારું એક ઉદાહરણ પૂરું થયું. ઉદાહરણ નંબર 23, પેજ નંબર 88 ઉપર.
75 કુટુંબના પેટ્રોલના વપરાશની માહિતી નીચે મુજબ છે. પેટ્રોલના ખર્ચનો મધ્ય શોધો. વર્ગ લખી વર્ગ આ રીતે આપ્યા છે: 200 સુધી, 400 સુધી, 600 સુધી, 800 સુધી, 1000 સુધી અને 75 સુધી. એટલે તમારે વર્ગ બનાવવા પડશે. પેલું 200 સુધી આપ્યું એટલે 200 થી ઓછા, પછી 200 થી 400 લખશું કારણ કે 200 નું અંતર છે. 400 થી 600, 600 થી 800, 800 થી 1000, 1000 થી 1200. એફ કેવી રીતે લખવાનું છે એ ખાસ સમજો. પેલા 2 ના 2, પછી 2 માંથી 8 બાદ કરશું. 6 કેવી રીતે મળ્યા? તો કે 8 માંથી ટૂંકમાં 2 બાદ કર્યા. 17 માંથી 8 બાદ કરશું 9, 32 માંથી 17 બાદ કરશું 15, 57 માંથી 32 બાદ કરશું 25, 75 માંથી 57 બાદ કરશું 18. CF 2 ના 2, 6 ને 2 8, 8 ને 9 17, 17 ને 15 32, 32 ને 25 57, 57 ને 18 75. એન તમારા થશે 75. આપણે આગળ ગઈને એ જ ગણતરી કરવાની છે. પેલું મધ્યસ્થ વર્ગ મેળવી. મધ્યસ્થ વર્ગ કેવી રીતે મેળવશો? તો કે n/2 મી સંખ્યા CF માં જોતા તેની સામેનો વર્ગ. એમ કેટલા આપ્યા? તો કે 75. 75 ભાગ્યા 2 કરો, તમારો જવાબ આવે 37.5. હજો વિદ્યાર્થી મિત્રો 2 માં આવે, 8 માં આવે તો કે ના, 17 માં આવે તો કે ના, 32 માં આવે તો કે ના, 57 માં આવે તો કે હા. 57 ની સામેનો વર્ગ જો એટલે તમારો મધ્યસ્થ વર્ગ મળશે 800 થી 1000. કિંમત હજી એકવાર સમજાવી દઉં છું કે એના માટે કઈ કિંમતો લેવી એટલે તમને ખ્યાલ આવે. જો આ જે છે ને તમારી 37.5 ની કિંમત એ તમારા n/2, F છે એ તમારું L થશે, 25 છે એ F થશે અને ઉપરના વર્ગની આવૃત્તિ CF થશે. વર્ગ લંબાઈ C કેવી રીતે મેળવશું? તો આ બેનો તફાવત 1000 માંથી 800 બાદ કરું એટલે 200. આ તમારી કિંમત થઈ ગઈ. બીજું સૂત્ર મૂકીને એની આપણે ગણતરી કરી. મધ્યસ્થની કિંમત મૂકી L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L કેટલા? તો કે 800, n/2 37.5, CF ની કિંમત આવી 32, F 25, C 200. 800 ના 800 એમને 37.5 માંથી 32 બાદ કરીશ એટલે 5.5 છેદમાં 25 ગુણ્યા 200. 5.5 ગુણ્યા 200 ભાગ્યા 25 કરીને કયો 800 ના 800 એમને પ્લસ 44. તમારા મધ્યસ્થનો જવાબ આવશે 844. એના પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 24, પેજ નંબર 89 ઉપર. એક શહેરમાં જુદા જુદા દિવસે માપેલા હવાનું પ્રદૂષણનું સ્તર નીચે મુજબ છે. પ્રદૂષણનો મધ્યસ્થ શોધો. હવે થી વધુ પ્રકારના વર્ગ એ પોલામાં થી ઓછા હતા. થી વધુમાં જો છેલ્લે 0 ન આપ્યા તો એક વર્ગ વધારાનો તો થી વધુ એમને લખી નાખવાના. સૌપ્રથમ આપણે અહીંયા વર્ગ લખશું. છો 250, 270 એટલો ગાળો આપ્યો એટલે 20 નું અંતર છે. પેલો વર્ગ લખી 250 થી 270, 270 થી 290, 290 થી 310,
310 થી 320, 10 નો ગાળો આપ્યો. 320 થી 330, 330 થી 340 અને છેલ્લે લખશું 340 થી વધુ. આવૃત્તિ અને નામ આપશું આપણે એફ. 150 માંથી 133 બાદ કરશું. એક સ્ટેપ માટે લખી દઉં છું. અહીંયા આવશે 17. 133 માંથી 108 બાદ કરશું 25. 108 માંથી 76 બાદ કરશું 32. 76 માંથી 41 બાદ કરશું 35. 41 માંથી 20 બાદ કરશું 21. 13 માંથી 7, 20 માંથી 7 બાદ કરશું 13 ને છેલ્લે 7 ના 7. ત્રીજું કોલમ બનાવશું CF નું. 17 ના 17, 17 ને 25, 42, 42 ને 32, 74, 74 ને 35, 109, 109 ને 21, 130, 130 ને 13, 143, 143 ને 7, 150. એટલે એન તમારા મળી ગયા 150. હવે આપણે કામ કરશું, પેલું મધ્યસ્થ વર્ગ શોધશું. શું શોધશું? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગનું સૂત્ર થશે n/2 મી સંખ્યા CF માં જોતા તેની સામેનો વર્ગ. n કેટલા આપ્યા? 150 ભાગ્યા 2. જવાબ આવશે 75. 75 જો 74 માં આવે તો કે ના, 109 માં આવે તો કે હા. 109 ની સામેનો વર્ગ કયો થઈ ગયો? મધ્યસ્થ વર્ગ કયો થઈ ગયો તમારો? 310 થી 320. મધ્યસ્થનું બીજું સૂત્ર લેશું L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. સૂત્રમાં કિંમત મૂકી જુઓ આપણે. સૂત્રમાં કિંમત મૂકી L કેટલા મળશે? જે વર્ગ મળ્યો એનું અધસીમા બિંદુ. L નો જવાબ આવશે 310 પ્લસ n/2 ની કિંમત આવી 75, CF એની ઉપરની કિંમત 74, F આવૃત્તિ 35, C વર્ગ લંબાઈ બે વચ્ચેનો ડિફરન્ટ 10. 310 ના 310 એમને પ્લસ 1/35 ગુણ્યા 10. 1 ગુણ્યા 10 એટલે 10 આવશે. 10 ભાગ્યા 35 કરો, પોઈન્ટ પછી બે આંકડા લખશું. 0.2857 એટલે 0.29 લખી નાખી. પ્લસ કરતા 310.29. અહીંયા આપણું મધ્યસ્થનું કામ પૂરું થાય છે. હવે આપણે આના વસ્તુ શતાંશક, દશાંશક અને ચતુર્થકો માટે શીખવાની છે. એની સમજૂતી મેં તમને અગાઉ આપેલી હતી કે ભાઈ ચતુર્થકોની સંખ્યા 4 હોય, દર્શાવાય 3 વડે. દશાંશકોની સંખ્યા 10 હોય, દર્શાવાય 9 વડે. શતાંશકોની સંખ્યા 100 હોય, દર્શાવાય 99 વડે. હવે આપણે એનો અભ્યાસ કરવાનો છે. એનો અભ્યાસ કરતાં પહેલાં એકવાર મધ્યસ્થના ગુણદોષ કરાવી દઉં. પહેલું, તે ગણતરી કરવામાં ને સમજવામાં ખૂબ જ સરળ છે. તે નિરીક્ષણથી પણ મેળવી શકાય. જો અવલોકનોને ખાલી અવર્ગીકૃત માહિતી હોય તો નિરીક્ષણથી એટલે જોતા પણ તમને મધ્યસ્થની કિંમત મળી જાય. તે આલેખ પરથી એ શોધી શકાય છે. જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય તો પણ એની કિંમત મળે. ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ એટલે જો 340 થી વધુ તો એ ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. તો એ તમને અહીંયા એની કિંમત મળી જાય છે. અતિ મોટા અને અતિ નાના અવલોકન ઉપર એની અસર પ્રમાણમાં ઓછી જોવા મળે છે. કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ મધ્યસ્થ શોધી શકાય છે. એટલે ખૂટતી દાખલાઓ માટે પણ મધ્યસ્થ ખૂબ જ ઉપયોગી છે. હવે સામે એની મર્યાદા તો હોવાની જ છે. પહેલું, તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલું નથી. ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલું નથી એટલે
બીજું, તે બધા અવલોકનો ઉપર આધારિત નથી, માત્ર અમુક અવલોકન ઉપર જ, વચ્ચેના અવલોકનો ઉપર જ ધ્યાનમાં લેવાય છે. વિશેષ બીજીક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી, એટલે બધી જગ્યાએનો ઉપયોગ નથી થતો. અને મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે, એટલે મધ્યક જેટલું પ્રમાણમાં યોગ્ય છે એટલું સ્થિર ગણી શકાતું નથી. હવે આજે આપણે ચતુર્થકો, શતાંશકો અને દશાંશકોની વાત કરવાની છે. એક બાબત યાદ રાખજો, મેં તમને પહેલાં પણ કીધું હતું કે ચતુર્થક, શતાંશક, દશાંશક કે મધ્યસ્થ કોઈ પણની ગણતરી કરો, અવલોકનોને પહેલાં હંમેશા ચડતા ક્રમમાં રાખવાના. બરાબર? જો ઉદાહરણ નંબર 25, હવે બધું વસ્તુ ભેગી થશે એટલે ખાસ સમજજો બેટા. પેજ નંબર 92 ઉપર, એક બેટ્સમેને તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા નીચે મુજબના રન છે. આમ પરથી તમારે કઈ કઈ માહિતી શોધવાની છે? તો કે પહેલું પૂછ્યું Q1, બીજું D7, ત્રીજું P40 મેળવો. 3 વસ્તુ મેળવવાની છે. સૌ પ્રથમ પહેલાં આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી. જો સૌ પ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. આપણે અવલોકનોને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી લઈએ. જો ચાલો, જો સૌ પ્રથમ પેલી કઈ સંખ્યા આવશે? તો કે 9, પછી 10, પછી ફરી પાછા 10 આવ્યા, પછી 14, પછી 28. ખાસો અવલોકન જો ચડતા ક્રમમાં ગોઠવવામાં ભૂલ થશે તો દાખલો ખોટો પડશે. પછી 31, પછી 32, પછી 40, પછી 47, પછી 53, પછી 54, પછી 60, પછી 62, પછી 63, પછી 67, પછી 71, પછી 80, પછી 96 અને પછી 148. અવલોકનોની સંખ્યાને કુલ કેટલા અવલોકન આપ્યા? 20. એક એક કિંમત શોધતા જઈ. ખાસ અહીંયા સમજો. પેલું છે Q1, QJ એટલે Q1. આગળ એક લખું કે ન લખું એનાથી કોઈ ફેર નહીં પડે. n+1/4 ભાગ્યા 4 મી સંખ્યા અથવા અવલોકન. આગળ એક લખવાની જરૂર નથી. n કેટલા આપ્યા? તો કે 20+1/4, 20+1 21/4 કરો, તમારો જવાબ આવે 5.25. જો પાંચમું આવ્યું હોત તો 5મી સંખ્યા લખત, છઠ્ઠું આવ્યું હોત તો 6ઠ્ઠી સંખ્યા લખત, 5.5 આવ્યું હોત તો 5+6/2 કરત. પણ એ 5.25 આવ્યા. કેવી રીતે લખું ને સમજાવું છું. પહેલાં લખવાનું 5મું અવલોકન. શું લખવાનું? પ્લસ 0.25 કૌંસમાં 5. જે અવલોકન આપ્યું એના કરતાં એક સ્ટેપ આગળ જવાનું. જે સ્ટેપ આપ્યું એના કરતાં એક સ્ટેપ આગળ જવાનું. એટલે છઠ્ઠું અવલોકન, એમાંથી 5મું અવલોકન શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. જો 5મું અવલોકન કેટલામાં આવ્યું? અવલોકનમાં જુઓ ચડતા ક્રમમાં 5મું અવલોકન શું આપ્યું? તો કે 28 પ્લસ 0.25 એમને. છઠ્ઠું અવલોકન જુઓ શું આપ્યું? તો કે 29. 5મું અવલોકન 28. 28ના 28 એમને, 0.25ના 25 એમને. 29માંથી 28 બાદ કરું એટલે 1 આવે. 28ના 28 એમને, 0.25 ગુણ્યા 1 કરું એટલે જવાબ 0.25 જ આવશે. તો તમારો જવાબ આવશે Q1નો 28.25. બીજું તમને પૂછ્યું છે 7મો દશાંશક D7. 7 કૌંસમાં n+1/10 લખવાના. ચતુર્થક હોય તો 4, શતાંશક હોય તો 100મું અવલોકન. 7ના 7 એમને. n કેટલા આપ્યા? તો કે 20+1/10. 7ના 7 એમને. 20+1 21/10. 7/21/10 કરું એટલે 2.1. 2.1 ગુણ્યા 7 કરો એટલે તમારો જવાબ આવશે 14.7.
હવે જો અહીં 14.7 આવે તો શું લખવાનું? તો કે 14મું અવલોકન. શું લખવાનું? પ્લસ 0.7 કૌંસમાં 15મું અવલોકન માઇનસ 14મું અવલોકન. ચડતા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો જુઓ, તમારી પાસે 14મા અવલોકનની કિંમત જુઓ તો કે 62 પ્લસ 0.7ના 7 એમનેમ. 15મા અવલોકનમાંથી 14મું અવલોકન તમે બાદ કરી દેશો. 15મું અવલોકન જુઓ તમારું શું છે? 15મું અવલોકન જુઓ તમે. 15મું અવલોકન તમારું આપ્યું છે કેટલામું? તો કે 63 માઇનસ 62. 62ના 62 એમનેમ. 0.7ના 7 એમનેમ. બાદ બાકી કરતાં 1 આવશે. 62ના 62 એમનેમ પ્લસ 0.7 એટલે D7નો તમારો જવાબ આવશે 62.7. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે P40. 40ના કૌંસમાં n+1 છેદમાં 100મું અવલોકન અથવા સંખ્યા. 40ના 40 એમનેમ. 20+1ના છેદમાં 100મું અવલોકન. 40ના 40 એમનેમ. 21ના છેદમાં 100મું અવલોકન. 21 ભાગ્યા 100 એટલે 0.21 ગુણ્યા 40 કરો જવાબ આવશે 8.4. તમારે ફરી પાછું લખવું પડશે. 8મું અવલોકન પ્લસ 0.4. 9મું અવલોકનમાંથી 8મું અવલોકન શું કરી દેશું? બાદ. ચડતા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો 8મું અવલોકન જુઓ તો કે 32. 0.4ના 4 એમનેમ. 9મું અવલોકન 40 માઇનસ 32. 32ના 32 એમનેમ. 0.4ના 4 એમનેમ. 40માંથી 32 બાદ કરું એટલે એનો જવાબ 8 આવે. 32 પ્લસ 0.4 ગુણ્યા 8 એટલે 3.2. P40નો જવાબ આવશે તમારે 35.2. આ રીતે તમારે એની કિંમત મેળવવી પડે. હવે આગળનું ઉદાહરણની વાત કરી. ઉદાહરણ નંબર 26 પેજ નંબર 93 ઉપર જુઓ. નીચેની માહિતી પરથી એક ડેરીમાં મશીનરી ભરેલા દૂધની 90 કોથળીઓનો સંદર્ભ નીચે મુજબ છે. એના પરથી Q3, બીજું D2, પછી P55ની કિંમત શોધી અર્થઘટન કરો. દાખલામાં ભરેલ દૂધ મિલીલીટરમાં આપ્યું છે એટલે એના વર્ગ આપ્યા છે. 485 થી 490, 490 થી 495 એટલે વર્ગ નિવારક આપેલા છે. અનિવારક 495 થી 500, 500 થી 505, 505 થી 510. કોથળીની સંખ્યા F 5ના 5, 21, 33, 23, 8. સંચય આવૃત્તિ CF 5ના 5, 21 ને 5, 26, 26 ને 33, 59, 59 ને 23, 82, 82 ને 8, 90. તો તમારા એનનો સરવાળો આવશે 90. વર્ગ છે એટલે દરેકમાં 2 સૂત્ર મૂકશું. +1 નહીં કરી. પેલું શોધી આપણે Q3 વર્ગ. n/3 છે એટલે આગળ ગુણ્યા 3 કરશું. n/4મી સંખ્યા CFમાં જોતા તેની સામેનો વર્ગ. 3ના 3 એમને n 90 ભાગ્યા
4 3 ગુણ્યા 90 કરો અથવા 90/4 ગુણ્યા 3 કરો એટલે તમારો જવાબ આવશે 67.5। હવે એના માટે આપણે Q3 વર્ગ શોધી જો 5માં આવે તો કે નહીં, 26માં આવે તો કે નહીં, 59માં આવે તો કે નહીં, 82માં આવે તો કે હા। એની સામેનો વર્ગ જુઓ એટલે તમારો વર્ગ આવશે 500 થી 505। Q3નું બીજું સૂત્ર L+3n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। L કેટલા આપ્યા તો કે 500, 3n/4ની કિંમત કેટલી આવી તો કે 67.5, CF કેટલા આવ્યા 59, F 23, C બે વચ્ચેનો ડિફરન્ટ 5। ફરીથી કહું છું 500 ક્યાંથી આવ્યા તો કે જે વર્ગ મેળવ્યું એનું અધસીમા બિંદુ, 67.5 એ 3n/4ની કિંમત, 59 જે વર્ગ મેળવ્યો એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, F જે વર્ગ મેળવ્યો એની આવૃત્તિ અને C એટલે વર્ગ લંબાઈ। જો આપણે હવે ગુણાકાર કરતા જાય 500 ના 500 એમને 67.5માંથી 59 બાદ કરવું એટલે 8.5 છેદમાં 23 ગુણ્યા 5। 500 ના 500 એમને 8.5 ગુણ્યા 5/23 કયો, પોઈન્ટ પછી બે આંકડા લખશું, 1.8478 આવે એટલે 1.85 કરી નાખશું એટલે તમારો Q3નો જવાબ આવશે 501.85। આ તમને Q3ની કિંમત મળી, શેની મળી Q3ની। હજી આવી રીતે આપણે બે કિંમત અલગ અલગ શોધવાની છે। જો પેલું છે પછીની તમારી કિંમત આપી છે D2, તો D2 માટે આપણે ફરીથી પહેલા D2 વર્ગ શોધવો પડશે। શું કરવો પડશે જો D2 વર્ગ શોધી 2 કૌંસમાં n/10 D2 વર્ગ શોધી લઈએ। n/10મી સંખ્યા CFમાં જોતા તેની સામેનો વર્ગ, 2 ના 2 એમને n કેટલા આપણને આપ્યા તો કે 90/10, 90/10 9, 9 દુ 18, 18 જો કેમાં સમાય છે 5માં તો કે નહીં, 26માં તો કે હા, 26ની સામેનો વર્ગ એટલે તમારો વર્ગ આવશે 490 થી 495। આ તમારો D2 વર્ગની કિંમત છે। D2 માટેનું આપણે બીજું સૂત્ર મૂકીએ, જો D2 બરાબર L+2n/10 આ બદલાશે ખાલી માત્ર, માઇનસ CF છેદમાં F ગુણ્યા C। L એટલે જે વર્ગ મેળવ્યો એનું અધસીમા બિંદુ 490, 2n/10 એટલે વર્ગ ઉપરની કિંમત 18, CF જે વર્ગ મેળવ્યો એના આપણ વર્ગની સંચય આવૃત્તિ 5, F એટલે જે વર્ગ મેળવ્યો એની આવૃત્તિ તો કે 21, C એટલે વર્ગ લંબાઈ 5। 490 ના 90 એમને 18માંથી 5 બાદ કરી 13/21 ગુણ્યા 5। 490 ના 90 એમને 13 ગુણ્યા 5 65/21 કરો, 3.095 એટલે પ્લસ કરી નાખી એટલે 3.10 થઈ જશે, પ્લસ કરું એટલે 493.10। આ તમારો D2 મળ્યો। શું મળ્યો? હજી આપણે એક કિંમત બાકી છે P55, P55ની કિંમત શોધી, તો એના માટે પહેલાં P55નો વર્ગ શોધી, 55 કૌંસમાં n/100 મી સંખ્યા CFમાં જોતા તેની સામેનો વર્ગ, 55 ના 55 એમને n90/100, 55 90/100 કરો 49.5
5 હવે તમે વર્ગમાં જોઈ શકશો 5માં સમાવેશ થાય તો કે ના, 26માં તો કે ના, 59માં તો કે હા. એટલે 59ની સામેની તમે કિંમત જુઓ વર્ગની, તમારો P55નો વર્ગ આવશે 495 થી 500. P55 માટેનું બીજું સૂત્ર મૂકશું L પ્લસ 55 N/100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L કેટલા તો કે 495, 55 N/4 49.5, CFની કિંમત 26, Fની કિંમત 33 ગુણ્યા 5, 49.5ના 5 એમને, 49.5માંથી 26 બાદ કરશું 23.5 છેદમાં 33 ગુણ્યા 5, ગુણાકાર ભાગાકાર કરશું 23.5 ગુણ્યા 5 117.5 ભાગ્યા 33 કરો. કેલ્ક્યુલેટરમાં કરશો એટલે તમને ખ્યાલ આવશે 3.5606 એટલે 56 લખી નાખશું. $498.56. હજી એક આપણે દાખલો જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. અસતત આવૃત્તિ વિતરણવાળો. એક બેંકના 100 ગ્રાહકોની માહિતી નીચે મુજબ છે. તે પરથી પ્રથમ ચતુર્થક મેળવો. ઉદાહરણ નંબર 27, પેજ નંબર 94 ઉપર પ્રથમ ચતુર્થક એટલે Q1, ચોથો દશાંશક D4, 95મો શતાંશક એટલે P95 શોધવાના છે. X આપ્યા 0, 1, 2, 3, 0, 1, 2, 3, 4, 5, 6. આવૃત્તિને આપણે નામ આપશું F. 12, 22, 40, 15, 6, 4, 1. સંચય આવૃત્તિ બનાવશું CF. 12ના 12 એમને, 12 પ્લસ 22 34, 34 પ્લસ 40 74, 74 પ્લસ 15 89, 89 પ્લસ 6 95, 95 પ્લસ 4 99, 99 પ્લસ 1 100. તમારા N આવશે 100. હવે એક માહિતી આપણે સોલ્વ કરતા જઈએ. જો પેલું સોલ્વ કરી Q1 N+1 છેદમાં 4 મી સંખ્યા. N કેટલા આપ્યા તો કે 100 પ્લસ 1 ભાગ્યા 4, 101 ભાગ્યા 4, 101 ભાગ્યા 4 કરો 25.25. આમાં જોવાના કેમાં સમય તો કે 34માં. એની સામેની કિંમત કેટલી 1 એટલે Q1નો જવાબ આવશે 1. પછી ચોથો દશાંશક D4 4 કૌંસમાં N+1 છેદમાં 10મી સંખ્યા અથવા અવલોકન. 4ના 4 એમને, 100 પ્લસ 1 ભાગ્યા 4 10, 100 પ્લસ 1 101, 101 ભાગ્યા 10 10.1 ગુણ્યા 4 એટલે 40.4. જો 40.4 શેમાં સમય 74 એટલે D4નો જવાબ આવશે 2. પછી છે P95 95 N+1 છેદમાં 2. ચોપડીમાં દાખલાનો ભૂલ આપેલું છે ખાસ. 95 N કેટલા આપ્યા તો કે 100 પ્લસ 1 છેદમાં 100 મી સંખ્યા અથવા અવલોકન. સો પ્લસ 1 101 ભાગ્યા 100 1.01 ગુણ્યા 95 કરું 95.95. 95માં નો સમય 99માં 100 અને 99 સામેની કિંમત જોવો જોઈએ
5 6 આ તમારો જવાબ આવશે. ચોપડીમાં ભૂલ છે. ઉદાહરણ નંબર 28 એ સાવ સરળ છે, એ તમારાથી થઈ જશે. હવે પછીની બાબતો એના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરશું.